જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને નિમણૂક આપતા પૂર્વે જાતિ પ્રમાણપત્રોની ચકાસણી એટલે કે ખરાઈ કરવા બાબત. તો મિત્રો, જીએસઆરટીસી હેલ્પરમાં પરીક્ષા પણ લેવાઈ ગઈ છે. તેની પ્રોવિઝનલ આન્સર કી પણ જાહેર થઈ ગઈ છે. ટૂંક સમયમાં ફાઇનલ આન્સર કી પણ આવી જશે અને રિઝલ્ટ પણ ડિક્લેર થઈ જશે. તો તેના પછી જે ઓબીસીના વિદ્યાર્થીઓ માટે અથવા તો ઉમેદવારો માટે નિમણૂક અપાતા પૂર્વે જાતિ પ્રમાણપત્રોની ચકાસણી ખરાઈ કરવા બાબત, તો તેના વિશે આ વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. તો અહીં તમે જોઈ શકો છો, ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ઠરાવ ક્રમાંક અહીં આપેલો છે, સચિવાલય ગાંધીનગર, તારીખ 7/6/2024. તો આ વંચાણે લીધેલા જે અલગ અલગ પરિપત્રો છે, તો ગુજરાત શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ એટલે કે એસસી એસટી અને ઓબીસીના જે ઉમેદવારો માટે જે અહીં આપેલો છે, જે ક્લાસીસ રેગ્યુલેશન ઓફ ઇસ્યુઅન્સ એન્ડ વેરિફિકેશન ઓફ સર્ટિફિકેટ એક્ટ 2018, આ વિભાગનો જે ઠરાવ 26/3/2015નો ઠરાવ ક્રમાંક સપ 140/8/175/6 પ્રમાણે. પછી આ વિભાગનો ઠરાવ 25/2/2022નો સમાનકીય પરિપત્ર. પછી સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ નોટિફિકેશન નંબર અહીં તમે જોઈ શકો છો, તારીખ 9/3/2019. નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણનો 28/5/2024નો પત્ર ક્રમાંક જે આપેલો છે. તો પ્રસ્તાવના શું કહે છે, તો તેના વિશે ચર્ચા કરીશું. તો કે વંચાણે લીધેલ ક્રમાંક 1 ઉપરના જે ધ ગુજરાત શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ્સ અને અધર બેકવર્ડ ક્લાસીસ રેગ્યુલેશન ઓફ ઇસ્યુઅન્સ એન્ડ વેરિફિકેશન ઓફ સર્ટિફિકેટ્સ એક્ટ 2018ની જે જોગવાઈ અનુસાર અનામત વર્ગોના ઉમેદવારોને નિમણૂક અપાતા પહેલા જાતિ પ્રમાણપત્રોની ખરાઈ કરવાની રહે છે. જે અન્વયે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને જાતિ પ્રમાણપત્રોની ખરાઈ કામગીરી નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે. વંચાણે લીધેલ ક્રમાંક 2 ઉપરના ઠરાવથી સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગના ઉમેદવારો પ્રમાણપત્રોની ચકાસણી ખરાઈ અર્થે રાજ્ય કક્ષાની વિશ્લેષણ સમિતિની રચના કરવામાં આવેલ છે. વંચાણે લીધેલ ક્રમાંક 3 ઉપરના મુજબ વિભાગના 25/2/2022ના જે પરિપત્રથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને નિમણૂક અપાતા પૂર્વે જાતિ પ્રમાણપત્રોની ચકાસણી ખરાઈ કરવા બાબત અંગે જરૂરી સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. વધુમાં જાતિ પ્રમાણપત્રોની ચકાસણી માત્ર ભૌતિક ખરાઈ પૂરતી સીમિત નથી, પરંતુ આ ચકાસણીના સંદર્ભમાં સંબંધિત ઉમેદવાર ખરેખર જે તે જાતિ પૈકીના છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવતી હોય આવા ઉમેદવારોની જાતિ ગુજરાતના મૂળ વતની હોવા અંગેના પર્યાપ્ત આધારો મેળવી તથા ચકાસણી કરી ઉમેદવારના જે તે જાતિ અંગેના દાવાની યોગ્યતા અંગે નિર્ણય લેવામાં આવે છે. આ પ્રક્રિયા સંવેદનશીલ તેમજ ઉમેદવારના જે ભવિષ્યને સીધી રીતે અસર કરતા છે. આથી સરકારી સેવામાં નિમણૂકમાં વિલંબ નિવારવા માટે વંચાણે લીધેલ ક્રમાંક ઉપરના નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણના પત્રથી આ અંગે જરૂરી સૂચનાઓ પ્રસિદ્ધ કરવા વિનંતી કરવામાં આવેલ છે. અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ચકાસણી પ્રક્રિયા સ્પષ્ટ અને ઝડપી બનાવવા તેમજ વાસ્તવિક અરજદારને જ તે લાભ મળે તે જરૂરી સૂચનાઓ પ્રસિદ્ધ કરવાની બાબત સરકારશ્રીના વિચારણા હેઠળ હતી. તો અહીં ઠરાવ કરેલા છે. તો કે આ વિભાગ તારીખ 25/2/2022ના જે પરિપત્ર પ્રમાણે જે સૂચનાઓ રદ કરવામાં આવેલ છે કે રાજ્ય સરકારની સેવામાં નિમણૂક આપતા પહેલા સત્તાધિકારી દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ચકાસણીની ખરાઈ પદ્ધતિ નિયત કરવા અંગે થયેલા કાળજીપૂર્વકની વિચારણાના અંતે નીચે મુજબની સૂચનાઓ અમલ મૂકવાની આથી ઠરાવવામાં આવે છે. તો કે સંબંધિત વિભાગ ખાતાના વડા દ્વારા જે ઉમેદવારોને સામાજિક અને જે શૈક્ષણિક રીતે પછાત વર્ગના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની થતી હોય તો તેવા તમામ ઉમેદવારો પાસેથી આ સામેલ રાખેલ નિયત ફોર્મમાં વિગતો અને આધાર પુરાવાની નકલો મેળવી
પરિશિષ્ટ અ મુજબના નિયત ફોર્મ સાથે મોકલવાની રહેશે. એટલે કે જે સંબંધિત વિભાગ અથવા તો જે ખાતાના વડા દ્વારા જે ઉમેદવારોના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જાતિ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની થતી હોય તો તેવા તમામ ઉમેદવારો પાસેથી આ સામેલ નિયત ફોર્મ આપણે પછી જોઈશું. તો એ વિગતો તથા આધાર પુરાવાની નકલો મેળવીને પરિશિષ્ટ અ મુજબના નિયત ફોર્મ સાથે મોકલવાની રહેશે. ઉમેદવારો તરફથી રજૂ થયેલા આધાર પુરાવાની તેના અસલ પુરાવા સાથે ખરાઈ કરીને સંબંધિત વિભાગ ખાતાના વડાની કચેરીના અધિકૃત અધિકારી દ્વારા ફોર્મમાં નક્કી કરેલ જગ્યાએ સહી સિક્કા સાથે જરૂરી પ્રમાણપત્રો અચૂક આપવાના રહેશે. એના પછી વાત કરીશું સંબંધિત વિભાગ ખાતાના વડાની કચેરી દ્વારા તમામ ઉમેદવારો પાસેથી મળેલ નિયત ફોર્મ તેની સાથેના આધાર પુરાવા સહિત એકત્ર કરી તમામ ઉમેદવારોના ફોર્મ તથા નામ, સરનામા, ઈમેલ તથા સંપર્ક અંગેની વિગતો સહિતની યાદી એક સાથે નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગરને મોકલી આપવાની રહેશે. વિવિધ ભરતી સંસ્થાઓ દ્વારા થતી વર્ગ 1 અને 2ની ભરતીઓમાં ઉત્તીર્ણ થતા ઉમેદવારોની નિમણૂક આપતા પૂર્વે સંબંધિત વિભાગ ખાતાના વડાના કચેરી દ્વારા જે મળતી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોની જાતિ પ્રમાણપત્રોની ખરાઈ અંગેની દરખાસ્તની ચકાસણીની કાર્યવાહી નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણની કચેરીએથી અથવા તો એની કચેરી કક્ષાએથી કરવાની રહેશે. વિવિધ ભરતી સંસ્થાઓ દ્વારા થતી વર્ગ 3ની ભરતીઓમાં પસંદગી પામેલ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના એટલે કે ઓબીસીના ઉમેદવારોની સંખ્યા ખૂબ જ વધુ હોય અને ઝડપી તેમજ સમય મર્યાદામાં જાતિ પ્રમાણપત્રોની ચકાસણી ખરાઈ કરવાની જરૂરિયાત ઉદ્ભવે ત્યારે નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ આવા ઉમેદવારોને ફળવાતા જિલ્લામાં સંબંધિત જિલ્લા નાયબ નિયામક શ્રી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસિત જાતિ કલ્યાણના અધ્યક્ષ સ્થાને બનાવવામાં આવેલ ટીમ થકી જાતિ પ્રમાણપત્રની ચકાસણી ખરાઈ કરવાની રહેશે. જાતિ પ્રમાણપત્રની ચકાસણી ખરાઈ કરતી વખતે કોઈ શંકાસ્પદ જણાય તેવા કિસ્સામાં સંબંધિત જિલ્લા નાયબ નિયામક જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ પોતાના રિમાર્ક્સ તેમજ સ્વયં સ્પષ્ટ અભિપ્રાય સાથે આવા જે પ્રમાણપત્રો તેમની કક્ષાએ થયેલ તમામ કાર્યવાહી તેમજ આધાર પુરાવો પ્રમાણિત કરી નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણની કચેરી મારફતે રાજ્ય કક્ષાની વિશ્લેષણ સમિતિ સમક્ષ રજૂ કરવાના રહેશે. ઉપરોક્ત સૂચનાઓનું ચુસ્તપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવા વહીવટ વિભાગને આથી જણાવવામાં આવે છે. આ ઠરાવ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર સરકારશ્રી તારીખ 5/6/2024ના રોજ મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ હુકમની અને તેમના નામે જીપી પટેલ, સંયુક્ત સચિવ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત સરકાર. તો આ રીતનું છે. તો તેના વિશે તો મિત્રો હવે જે ડોક્યુમેન્ટ છે તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રોની ચકાસણી માટે ઉમેદવારે રજૂ કરવાની થતી વિગતોનું ફોર્મ. હવે જે સરકારશ્રી દ્વારા જે જાહેર થયું છે તો હવે ઉમેદવારોએ શું કરવાનું છે તો કે તારીખ 7/6/2024નું બિડાણ પ્રમાણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના એટલે કે ઓબીસીના જે વર્ગના વિદ્યાર્થીઓ છે અથવા તો ઉમેદવારો એના પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારોએ રજૂ કરવા થતી વિગતોનું ફોર્મ. તો તેના વિશે જોઈશું. તો કે ફોર્મ ભરતા પહેલાં ફોર્મ સાથેની સૂચનાઓ અવશ્ય વાંચવી. તો મિત્રો પરિશિષ્ટ અ તો ફોર્મ અહીં તમે જોઈ શકો છો. પ્રતિ નિયામક શ્રી નિયામક વિકસિત જાતિ કલ્યાણની કચેરી, બ્લોક નંબર 4-3, ડૉક્ટર જીવરાજ મહેતા ભવન, ગુજરાત રાજ્ય, ગાંધીનગર. તો કે સામાજિક અને વિષય શું છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રની ચકાસણી કરવા બાબત. તો શ્રીમાન સાહેબ, રાજ્ય સરકાર શ્રી હેઠળના ખાલી જગ્યા વિભાગ જે તે વિભાગ હેઠળની હોદ્દો લખવાનો છે. તમારે જો જીએસઆરટીસી અને હોદ્દો હેલ્પરની જગ્યાઓ ભરતી સંબંધિત મેં રજૂ કરેલ મારા જે ઓબીસી જાતિના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના
પ્રમાણપત્રની ચકાસણી માટે નીચે મુજબ વિગતો રજૂ કરું છું. તો અહીં તમારે રજૂ કરવાનું છે તો ઉમેદવારનું પૂરું નામ, ઉમેદવારના પિતાનું પૂરું નામ, હાલનું સરનામું પિનકોડ સહિત, કાયમી સરનામું જે પૂરું સરનામું, ઉમેદવારની જાતિ દર્શાવવાની છે, મૂળ વતન, ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય, ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર જે તમારો ચાલુ હોય, ઉમેદવારના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્ર નંબર, તારીખ નકલ સાથે જોડવી. અગાઉ અન્ય જગ્યા ભરતી માટે સંદર્ભે આ જાતિ પ્રમાણપત્ર નિયામક વિકસિત જાતિ કલ્યાણની કચેરી ખાતે ચકાસણી કરાવેલ છે? જો હા તો હા લખવાનું, ના તો ના. જો ચકાસણી કરાવેલ હોય તો તેવી જગ્યાનો હોદ્દો અને વિભાગ ખાતાની વિગત, ચકાસણી કરાવ્યાનો જે માસ અથવા તો જે મહિનો અને વર્ષ આ બાબતના પત્રની નકલ સામેલ રાખવી. ઉમેદવારના શાળા છોડ્યાના પ્રમાણપત્ર નંબર નકલ સાથે જોડવી. ઉમેદવારના પિતા શિક્ષિત હોય તો તેમના શાળા છોડ્યાના પ્રમાણપત્રના નંબર નકલ સાથે. એના પછી તારીખ 1/4/1978 પહેલાંના જાતિ અને વતન અંગેના અન્ય જે પુરાવા હોય તે નકલ સાથે રાખવી. તો જે 1/4/1978 પહેલાંના, તો અહીં તમારે જેનો પુરાવો પ્રમાણપત્ર હોય તેનું નામ લખવાનું છે, પુરાવાની વિગત, એલસી, દસ્તાવેજ, હકપત્રની નોંધ વગેરે, પુરાવાના નંબર, ઇસ્યુ તારીખ, જેનો પુરાવો રજૂ થયેલ હોય તો તે ઉમેદવાર સાથે સંબંધ. જો ઉમેદવારના પિતા દાદા અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવીને વસ્યા હોય તો આ એમને લખવાનું રહેશે. મૂળ ગુજરાત રાજ્યના વતની આને લાગુ પડતું નથી. એટલે કે જે બહારથી અહીં આવીને વસવાટ કર્યા છે અથવા તો વસ્યા છે એમના માટે આ છે. એના પછી આ દ્વારા રજૂ કરવામાં આવેલ ઉપરોક્ત વિગતો અને આધાર પુરાવા સાચા છે, તેમાં કોઈ પ્રકારના સુધારા, વધારા કે ફેરફાર કરવામાં આવેલ નથી તેની આથી બાહેંધરી આપીએ છીએ. ભવિષ્યમાં આ વિગતોને પુરાવા ખોટા પુરવાર થશે તો તેની જવાબદારી અમારી રહેશે. ઉમેદવારની સહી, તારીખ અને સ્થળ, સંબંધિત ખાતા કચેરીના અધિકૃત કરેલા અધિકારીનું પ્રમાણપત્ર. તો આ પ્રમાણપત્રમાં તમારે જે તે ખાતા અથવા તો કચેરીના જે અધિકારીનું પ્રમાણપત્ર આપશે તો કે આથી પ્રમાણિત કરવામાં આવે છે. ઉમેદવાર જે હોય, ભાઈ કે બહેન, આ ફોર્મ સાથે જે આધાર પુરાવાની નકલો રજૂ કરેલી છે તે તમામ તેના અસલ જે પત્રો દસ્તાવેજો સાથે ચકાસણી કરવામાં આવેલ છે તે બરાબર જણાયેલ છે. રજૂ થયેલ નકલોમાં કોઈ તફાવત કે સુધારા થયેલા જણાયેલા નથી. એટલે કે આ અધિકારી તમારા ડોક્યુમેન્ટ ચકાસીને આ ટાઈપનું તમને ફોર્મ ભરી આપશે. ઉમેદવાર તરફથી કોઈ ચોક્કસ અસલ પત્રો દસ્તાવેજ રજૂ થયેલ ન હોય અથવા તો તફાવત જણાયેલ ન હોય તો તેની સ્પષ્ટ વિગતો પ્રમાણપત્રમાં જણાવવી. એના પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રોની ચકાસણી માટે ઉમેદવારો વિગતો રજૂ કરવા અંગે ધ્યાને લેવાની સૂચનાઓ શું છે તો તેના વિશે આ ચર્ચા કરીશું. અહીં જે છે ફોર્મ તમારે કયું ભરવાનું છે તો એના વિશે ચર્ચા કરી છે. આ જે છે અહીં તમે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારે રજૂ કરવાનું જે વિગતોનું ફોર્મ છે. એના પછી આ ફોર્મ તમારે સંપૂર્ણ ભરીને અધિકારીનું સહી સિક્કા કરાવવાના રહેશે. એના પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારો વિગતો રજૂ કરવા અંગે શું શું ધ્યાને લેવું તો તેના વિશે. તો ઉમેદવારે નિયત ફોર્મમાં વિગતો ભરી સહી કરી નીચે દર્શાવેલ પૈકી લાગુ પડતા અને જરૂરી આધારોની સ્વયં પ્રમાણિત નકલો સહિત જે ખાતાની જગ્યા માટે પસંદ થયેલ હોય તે ખાતા મારફતે રજૂ કરવાનું રહેશે. એટલે કે જે તમે આ ફોર્મ છે એ ફોર્મ તમારે ડાઉનલોડ કરી અને તમારે ફોર્મ ભરી અને જે અધિકારી આપણે વાત કરી એ પ્રમાણે અધિકારીના સહી સિક્કા કરાવી અને તમે જે પણ ખાતા માટે એટલે કે જે વિભાગમાં તમારે પસંદગી થયેલ હોય તો એ ખાતામાં એટલે કે એમાં તમારે રજૂ કરાવવાનું રહેશે. સોરી. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અંગેના જાતિ પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારે રજૂ કરવા પાત્ર આધાર પુરાવા તો તેના વિશે અહીં તમે જોઈ શકો છો કયા કયા આધાર પુરાવા રજૂ કરવામાં અથવા તો કરવાના થશે. તો કે ઉમેદવારના જાતિ અને શાળાકીય પુરાવા જેમાં જાતિ દર્શાવવામાં આવેલ છે એટલે કે ઉમેદવારની જાતિ અને શાળાકીય પુરાવા જેમાં
ઉમેદવારનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જાતિ પ્રમાણપત્ર. પછી ઉમેદવાર ધોરણ 10 અથવા તો ધોરણ 12ના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો વયપત્રકનો ઉતારો. ઉમેદવારના પિતાશ્રીના શાળા છોડ્યાના પ્રમાણપત્ર અને ધોરણ 1નો વયપત્રનો ઉતારો. જો ઉમેદવારના પિતાશ્રી ભણેલા હોય તો બરાબર. ઉમેદવારની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પેટા જાતિ બનાવવામાં આવી હોય તો તારીખ 1/4/1978 કે તે પહેલાં પિતા સિવાયના પિતૃપક્ષના આધારો એટલે કે કાકા, ફોઈ, દાદા, પરદાદાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને ધોરણ 1ની શાળાનો વયપત્રકનો ઉતારો તેમજ તલાટી કમ મંત્રી રેવન્યુ તલાટી સમક્ષનું ભેટીનામું રજૂ કરવાનું રહેશે. આવા આધાર પુરાવાની વિગત ફોર્મ ક્રમ 13માં દર્શાવી. એટલે કે જે 1/4/1978ના એ પહેલાં પિતા સિવાયના પિતૃપક્ષના જો કાકાનું હોય, ફોઈનું હોય, દાદાનું, પરદાદાનું જો શાળામાં ગયા હોય તો, જો શિક્ષિત હોય તો તમારે પેટીનામું રજૂ કરવાનું રહેશે. ઉમેદવારની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પેટા જાતિ બતાવવામાં આવી હોય તો તે 1/4/1978 કે તે પહેલાંના પિતૃપક્ષના એટલે કે કાકા, ફોઈ, દાદા, પરદાદાના મહેસૂલી રેકોર્ડ જેમાં જાતિ દર્શાવેલ જેવા કે 6 મૂળ હકપત્રોની નોંધો, જૂના 7/12ના ઉતારા, એમાં જો જાતિ દર્શાવેલ હોય તો જમીન, મકાન કે અન્ય સરકારી વ્યવહાર માટે કરેલ કાગળો જેમાં જાતિ દર્શાવેલ જેવા કે જમીન મકાનના દસ્તાવેજો, પૈસા જમીનની આપલેના દસ્તાવેજો, જન્મ મરણની નોંધણી, ગામ નમૂનો નંબર 14 પ્રમાણે. પછી જો વિવિધ વેરાઓ, પાણી વેરો, મકાન વેરાની પાવતીઓ, જૂના કોર્ટ કેસ કે પોલીસ કેસને લગતા આધારો, સરકારી, અર્ધસરકારી, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સેવામાં જોડાયેલ હોય તો સેવા પોથીના પ્રથમ પાન આંખે તેમાં જાતિ દર્શાવેલ હોય. મૂળ ગુજરાત રાજ્યના વતની ન હોય તો તેવા અન્ય રાજ્યોમાંથી સ્થળાંતર થયેલ આ ઉમેદવારોના કિસ્સામાં તેઓના પિતા દાદા સીધી લીટીના વડવાઓ 1/4/1978 પહેલાંથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ ધરાવે છે તે પુરવાર થાય તેવા રેશન કાર્ડ, મતદાર યાદી, નોકરી, ધંધા, વેરા, સ્થાવર મિલકતની ખરીદ વેચાણ કે માલિકી અંગેના પુરાવા, અન્ય સરકારી રેકોર્ડ આધારિત પુરાવા. આવા આધાર પુરાવાની વિગત ફોર્મના જે ક્રમ 14માં દર્શાવવાની રહેશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પુરવાર થાય તેવા અગત્યના પ્રોબેટિવ વેલ્યુ ધરાવતા અન્ય જે કોઈ આધાર પુરાવા હોય તે ઉમેદવારનું હાલનું જે સરનામું દર્શાવતી સરકારી ઓળખપત્ર, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ વગેરે. ઉમેદવારના પિતાનું સરકારી ઓળખપત્ર, આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ વગેરે. ઉપરોક્ત આધાર પુરાવા પૈકી કોઈ પણ આધાર પુરાવા સિવાયના જે પિતૃપક્ષના અન્ય સંબંધીઓ જેવા કે પરદાદા, દાદા, કાકા, ફોઈ વગેરેના હોય તો તલાટી કમ રેવન્યુ તલાટી સમક્ષ પેટીનામું રજૂ કરવાનું રહેશે. એટલે કે આધાર પુરાવા પૈકી કોઈ પણ આધાર પુરાવા પિતા સિવાય પિતૃપક્ષના અન્ય સંબંધીઓ પરદાદા, દાદા, કાકા, ફોઈ વગેરેના હોય તો તલાટી કમ રેવન્યુના પેટીનામું રજૂ કરવાનું રહેશે. કોઈ કિસ્સામાં અસલ આધારો વેરિફિકેશન માટે રૂબરૂ રજૂ કરવા જણાવવામાં આવે તો નિયત તારીખ અને સમયે રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે. ઉમેદવારો દ્વારા જે કોઈ આધાર પુરાવા રજૂ કરવામાં આવે તેની પ્રાથમિક ચકાસણી થયા બાદ જરૂર જણાય તેવા કિસ્સામાં વધારાના આધાર પુરાવા રજૂ કરવા સૂચવવામાં આવે તો ઉમેદવારે વધુ આધાર પુરાવા રૂબરૂ અથવા તો ટપાલ મારફતે જે તે રીતે રજૂ કરવાના રહેશે. તો મિત્રો, જે ઓબીસીના ઉમેદવારો માટે સરકારી નોકરી માટે આજે છે પોતાની જાતિ ખરાઈ કરાવવા માટેના જે આધાર પુરાવાઓ અને જે પ્રમાણપત્રોની ચકાસણી એના વિશે તમામે તમામ વિગતોની માહિતી મેળવી. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર, મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.